ધોરણ 10 ગણિતમાં આપણે આદેશની રીત ભણતા હતા અને આદેશની રીતમાં આપણે અગાઉથી 3 દાખલા જોયેલા છે. આ ચોથો દાખલો છે. આ પણ ખૂબ અગત્યનો દાખલો છે. પોઈન્ટ વાળું છે એટલે ગભરાવાનું નથી. દાખલો એકદમ ઈઝી જ છે. એકદમ સરળ રીતે આ દાખલો પણ થઈ જાય. જો તમારે ધારે તો પોઈન્ટ બધા કાઢવા હોય તો બધા જ પોઈન્ટ નીકળી જાય. લખીએ આપણે 0.2x વત્તા 0.3y બરાબર 1.3 અને બીજું શું આપેલું છે 0.4x વત્તા 0.5y બરાબર 2.3. તમારે પોઈન્ટને કાઢી નાખવા હોય તો પોઈન્ટ નીકળી જાય એટલે પોઈન્ટ નહીં લખે તો પણ ચાલે એવું કહેવાય. અને જો પોઈન્ટ લખવા હોય તો તમે લખી શકો, પણ વેરી ઇઝી ગયું જો પોઈન્ટ નીકળી જાય. એટલે એને શું કહેવાય 2/10 ને x, 3/10 અને x અને 13/10 બધાના છેદમાં 10 10 10. આ 10 લસા લઈ લેવાનો એટલે 2x વત્તા 3y અને આ બાજુ પર 13/10. આ 2x વત્તા 3y છે એટલે અહીંયા 2x વત્તા 3y બરાબર 13 ગુણ્યા 10/10 એટલે 10 નીકળી ગઈ. કેટલા વધે તો 2x વત્તા 3y બરાબર 13. એટલે પોઈન્ટ કાઢી નાખે તો બેઠું જ થઈ ગયું ને. જો આ તો મેં તમને ખાલી સમજાવ્યું. તમે પોઈન્ટ કાઢી નાખે તો બી 2x 3y અને 13 થઈ ગયા. હવે તમારે આમાં શું આવવાનું તો 4x 5y અને 23 ડાયરેક્ટ જ આવી ગયું એટલે પોઈન્ટ નીકળી ગયો. અને જો પોઈન્ટ નીકળી જાય તો હવે આમાંથી એક પદ બનાવી દઈએ આપણે. ચાલો આમાંથી બનાવી દઈએ 4x બરાબર 23 - 5y એટલે 4x ની જગ્યા પર x બરાબર 23 - 5y અને છેદમાં કેટલા મૂકવાના 4. એટલે x ની જગ્યા પર આપણે આ કિંમત મૂકવાની. તો મૂકીએ આપણે. જો આપણી પાસે રકમ છે આઈડી 2x વત્તા 3y બરાબર 13. એની અંદર x બરાબર આ કિંમત મૂકવાની એટલે 2 તો છે જ અને x ની જગ્યા પર લખવા 23 - 5y છેદમાં 4 વત્તા 3y બરાબર 13. હવે આ 2 ને ઉડાડી દેવાના એટલે નીચે 2 આવી ગયા. એટલે આપણે લખીએ 23 - 5y છેદમાં 2 વત્તા 3y બરાબર 13. હવે લસા કેટલો લેવાનો તો 2. આ 3 પાસે 2 નથી તેને 2 આપી દેવાના એટલે 23 - 5y 3 ને 2 આપે તો 6y થાય. 3 દુ 6 અને બરાબર 13. હવે 2 નો ગુણાકાર 13 સાથે કરી દેવાનો એટલે 23 - 5y વત્તા 6y બરાબર 13 ગુણ્યા 2 એટલે 13 ને કેટલા આપી દેવાના આપણે 2 આપી દીધા. હવે 13 ને ધારો કે 2 આપી દે. હવે આ 5y ને 6y છે એટલે 23 અને 6y માંથી 5y જાય તો ખાલી 1y વધે અને 6 મોટા છે એટલે વત્તા y વધે અને 13 દુ 26. આ 13 દુ 26 એટલે y બરાબર 26 - 23 આપણે કરીએ તો y બરાબર કેટલા 26 માંથી 23 જાય તો 3. y ની કિંમત 3 આવે પછી કોઈ પણ એક સમીકરણમાં મૂકી દે. સમજો કે આમાં જ મૂકી દે આપણે 2x છે અને y ની કિંમત કેટલી આવેલી છે 3. તો અહીંયા 3 અને 3 મૂકી દેવાના બરાબર. એટલે 2x વત્તા 9 બરાબર 13. એટલે 2x બરાબર 13 માંથી 9 ને બાદ કરવા 9 આ બાજુથી પેલી બાજુ જાય એટલે 2x બરાબર જો 13 માંથી 9 જાય તો કેટલા વધે તો 13 માંથી 9 જાય તો 4 વધે. એટલે x બરાબર 4/2 એટલે x બરાબર 2 આવે. એટલે x બરાબર 2 અને y બરાબર 3. આ એકદમ સરળ રીતે દાખલો થઈ જાય. જો તમે પોઈન્ટ કાઢીને કરો તો આ રીતે દાખલો એકદમ ઇઝીલી થઈ જાય અને પોઈન્ટ સાથે કરો તો પણ મને વાંધો નથી. તમને જે યોગ્ય લાગે એ રીતે તમારે કરવાનું. પણ એવું નથી કે તમારે આમાંથી જ સમીકરણ બનાવાય. તમે આમાંથી સમીકરણ બનાવે તો બી ચાલે. જો ફરીથી આપણે કરીએ 2x 3y ને 13 છે ને. જોજો 2x વત્તા 3y બરાબર 13 અને બીજું સમીકરણ 4x વત્તા 5y બરાબર 23. આપણે આમાં સમીકરણ અત્યારે આમાં બનાવીએ તો આમાં શું લખવાનું 2x બરાબર 13 ઓછા 3y 13 - 3y એટલે 2x બરાબર કેટલા થવાના 2x બરાબર 2x ની પર 2 કાન નાખીએ આપણે 13 - 3y અને 2 ને છેદમાં લઈ લઈએ તો x ની જગ્યા પર આ કિંમત મૂકવાની આપણે 4 મૂકવાના 13 - 3y અને છેદમાં 2 વત્તા 5y બરાબર 23. હવે આ 2 દુ 4 ઉડી જાય એટલે 2 વધ્યા 2 13 ને 3y તો છે જ 5y અને આ બાજુ પર 23 23 દુ 26 થાય 13 દુ 26 થાય એ 3 દુ 6 થાય અને 5y તો છે જ અને આ બાજુ પર 23. હવે 6y માંથી 5 6 મોટા છે એટલે y ઓછા આવે
અને 23 છે 26 પેલી બાજુ એટલે ઓછા થઈ જાય, એટલે ઓછા વાય બરાબર ઓછા 3, બંને બાજુ ઓછા ઓછા નીકળી જાય એટલે વાય બરાબર 3 આવે. અને જો વાય બરાબર 3 આવે તો પછી પાછું શું કરવાનું, આપણે આ જે સમીકરણ છે એમાં વાયની કિંમત મૂકી દેવાની. જો અહીંયા છે 2x + 3y બરાબર 13, એમાં 2x છે 3y અને વાયની જગ્યા પર 3 મૂકી દેવાના, અહીંયા 13 એટલે 2x + 3 તાળી 9 બરાબર 13, એટલે 2x બરાબર 13 - 9 એટલે 2x બરાબર કેટલા આવે 4 આવે, એટલે x બરાબર 4/2 એટલે x બરાબર 2 આવે. તમે આ રીતે દાખલો કરો તો પણ ચાલે અને પહેલા જે કરાવ્યું એ રીતે કરો તો પણ ચાલે, બંને રીતે દાખલાનો જવાબ તો આવી જ જવાનો છે. એટલે અહીંયા આપણે ચોથો દાખલો પણ પૂરો થઈ જાય. ખૂબ અગત્યનો દાખલો હતો, ન સમજાયું હોય તો ફરીથી આગળના બધા જ દાખલાઓ જોઈ લેવાના 1 થી 3 અને આ ચોથો દાખલો પણ જોવાનો, અને નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે આગળનો દાખલો એક છે એ પણ જોઈશું. આભાર.